નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો ગુજકેટની એક્ઝામ રિલેટેડ બહુ જ મોટી અપડેટ આવી રહી છે। જે ગુજકેટની એક્ઝામ્સની ડેટ છે એમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે। તો આપણે આ વિડીયોમાં જોઈશું કે કઈ તારીખે હતી એક્ઝામ્સ અને હવે કઈ તારીખ લેવાની છે અને કયા રીઝન્સથી આ ડેટમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલને બદલે હવે 31મી માર્ચે લેવાશે। ગુજકેટની એક્ઝામ જે છે એ 2 દિવસ પહેલા લેવાની છે। જે 2 એપ્રિલે લેવાની હતી એની તારીખ બદલીને 31મી માર્ચ કરવામાં આવી છે। કેમ કે આનું રીઝન છે કે જે CBSE દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે જેમાં 2 એપ્રિલે ધોરણ 12 સાયન્સના વિષયની પરીક્ષા હોવાથી ગુજકેટની પરીક્ષામાં મુશ્કેલી ઊભી થતા બોર્ડે ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવી પડી છે। બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નવી તારીખ મુજબ ગુજકેટ પરીક્ષા હવે 31મી માર્ચે લેવામાં આવશે। 31મી માર્ચે રવિવાર હોવાથી આ એક્ઝામ્સ લેવામાં આની છે। કેમ કે આમ તો રવિવારે એક્ઝામ્સ નથી હોતી, પરંતુ જે 12 સાયન્સની એક્ઝામ છે એ જે 2 એપ્રિલે લેવાની છે એનું ટાઈમ ટેબલ હમણાં જ આવ્યું છે, જેથી ગુજકેટની એક્ઝામ્સની પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। અન્ય પરીક્ષાઓની સાથે ગુજકેટ લેવામાં મુશ્કેલી થતાં હવે બોર્ડે રવિવારે પરીક્ષા લેવી પડશે। ધોરણ 12 સાયન્સ પછીના ઇજનેરી ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ગુજકેટ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ બોર્ડ દ્વારા ઘણા સમય અગાઉ જાહેર કરી દેવાઈ હતી અને જે મુજબ 2 એપ્રિલે ગુજકેટની લેવામાં આવનાર હતી, પરંતુ તાજેતરમાં જે CBSEની એક્ઝામ્સ ડેટ જાહેર થઈ એની અંદર જે છે એ એક્ઝામ 2 એપ્રિલે લેવામાં આવશે સાયન્સની, જેથી ગુજરાત બોર્ડ દ્વારા જે ગુજકેટની એક્ઝામ્સ તારીખ છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે। ગુજરાત બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ગુજકેટની પરીક્ષા હવે 2 એપ્રિલને બદલે 31મી માર્ચે લેવાશે। 31 માર્ચે રવિવારે હોવાથી, પરંતુ દિવસોમાં બીજી પરીક્ષાઓ હોવાથી બોર્ડે આ વર્ષે રવિવારે પણ એક્ઝામ્સ લેવાનું નક્કી કર્યું છે। તો આ વિડીયો વધુથી વધુ જે CBSE અથવા અન્ય જે GSEBમાં 12થમાં અભ્યાસ કરી રહ્યા છે અને એમને એક્ઝામ આપવાની છે, તો એમને આ વિશે માહિતી આપો, જેથી એમને પણ આની અપડેટ મળી રહે અને એ રવિવારે એક્ઝામ્સ આપવા માટે જાય। આજે આપણે આ વિડીયોમાં વાત કરી કે જે ગુજકેટની પરીક્ષા છે એ 2 એપ્રિલને બદલે હવે 31મી માર્ચે લેવાની છે, મીન્સ 2 દિવસ અગાઉ લેવામાં આવશે। કેમ કે 12મા ધોરણની પરીક્ષા હોવાથી આ એક્ઝામ્સની ડેટ છે એમાં ફેરફાર કરવામાં આવે છે। તો આ માહિતી વધુથી વધુ જે 12થમાં સ્ટડી કરી રહ્યા છે અને જેમને ગુજકેટની એક્ઝામ્સ આપવાની છે એમના સુધી પહોંચાડો, જેથી એમને આ અપડેટ મળી રહે અને એ પણ જે 31 માર્ચે છે એ એક્ઝામ્સ આપી શકે અને એમની કેરિયરમાં આગળ વધી શકે અને એમની જે છે એ 1 યરનો ગેપ ના લેવો પડે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।